નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણે સિનિયર સિટીઝન ફોરમ જંબુસર વાઘેશ્વરી માતા મંદિર ખાતે સિનિયર સિટીઝન ફોરમના વૃદ્ધ વડીલોના ઘટાદર વડલા સમી સંસ્થા દ્વારા વર્ષ 2025ના અંતિમ દિને એટલે કે 31મી ડિસેમ્બરના રોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સિનિયર સિટીઝન ફોરમ દ્વારા 15 વર્ષથી નિયમિત રીતે બેઠકનું આયોજન કરવામાં આવે છે, જેમાં ચાલુ મહિનામાં આવતા સભ્યોના જન્મદિવસની ઉજવણી વડીલો દ્વારા આનંદ પ્રમોદ થકી કરવામાં આવી છે. વડીલોનું પુષ્પગુચ્છ વડે સન્માન, રાષ્ટ્રગીત, પ્રાર્થના, ભજન ગીત, સંગીત, સરગમ, મ્યુઝિક સિસ્ટમ સાથે ફિલ્મી ગીતો અને ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. ગીત સંગીત બાદ સ્વરૂચિ ભોજન લઈ જીવનના અંતિમ પડાવે ઉભેલા વડીલોએ મોજ કરી. આ સંસ્થામાં 55 વર્ષથી વધુ ઉંમરના નિવૃત્ત કર્મચારીઓ, વેપારીઓ, સમાજસેવી અને ધર્મપ્રેમી વડીલો સભ્યો તરીકે જોડાય છે. હાલમાં 38 જેટલા સભ્યો જોડાયેલા છે. નિવૃત્તિ પછી આનંદ અને ઉલ્લાસ સાથે પ્રવૃત્તિમય જીવનનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી આ મંડળની સ્થાપના કરવામાં આવેલ છે. હાલમાં દર મહિનાના છેલ્લા બુધવારે શ્રી વાઘેશ્વરી માતાના મંદિરે સિનિયર સિટીઝન ફોરમની બેઠક થાય છે. તારીખ 31મી ડિસેમ્બર 2025ના રોજ મંડળની બેઠકમાં રાષ્ટ્રગીત ગાઈને શરૂઆત કર્યા બાદ મંડળના ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ અરધીયુના જન્મદિવસ નિમિત્તે પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મહેન્દ્રભાઈ સોની, મહેશભાઈ બારોટ, જીતસિંહ મકવાણા અને અંસાબેન રાણા વગેરે ફિલ્મી ગીતો અને ભજનોની રમઝટ બોલાવી ઉર્વેશભાઈ ઉપાધ્યાયને પોતાની આગવી શૈલીમાં નૃત્ય કરી સૌનું મન મોહી લીધું હતું. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત કાનમ એક્સપ્રેસ નામ પત્રકાર રમેશભાઈ પરમારે પોતાની આગવી શૈલીમાં આનંદ અને ઉલ્લાસમાં જીવતો માણસ કદી પણ વૃદ્ધ થતો નથી એમ જણાવી વડીલોની પ્રવૃત્તિઓને વખાણ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. રિપોર્ટર રમેશ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુ.